જ્યાં સુધી દક્ષિણા ન આપીએ બ્રાહ્મણને ત્યાં સુધી એ યજ્ઞ પૂર્ણ નથી ગણાતો. આપણે ઘણી વખત ભૂલ કરીએ છીએ. દીકરા દીકરીના લગ્ન હોય પછી જે કોઈ ભૂદેવ ગામના આવ્યા હોય, હવે પોખણ વિધિ થઈ જાય વરરાજાની, અને એ વખતે બધાને મોડું થતું હોય, મહેમાનો જતા હોય, આવજો જાજો કરવો પડે, દીકરીઓ જાતી હોય, વેવાયું જાતા હોય, એટલે ઘરધણી હોય ને એ આવજો જાજોમાં હોય, અને એ વખતે ગોર બાપા વિસર્જન કરી નીકળે એટલે ઘરધણી શું કહે, દાદા આપણે પછી મળી લેશું. લગભગ આવું થતું હોય ને. એટલે એમાં ન આપવા એવો ભાવ નથી, પણ એ બિચારાને એ ટાઈમે સમય ન હોય એટલે બ્રાહ્મણ એ સમજતા હોય અને બ્રાહ્મણ ઘેરે વયા જાય. પછી પાછા મળશું એમાં ઘણીવાર 15 દી વયા જાય હો, અને મહિનોય વયો જાય, અને ઘણી ઠેકાણે તો ભૂદેવ વયા જાય. આવું તો ન બને. બધા દક્ષિણા આપવાના જ હોય એવો ભાવ ન હોય કે નથી આપવા, પણ ઘણી વખત ભૂલાઈ જાય કામકાજમાં. પણ અહીંયા શાસ્ત્ર એ આજ્ઞા કરે છે, એટલે આ ચરિત્રની કથા કહે છે મહાત્મા કે આવી ભૂલ ક્યારેય કરવી નહીં. શું આપવું એ વાત નથી હો, અહીંયા આપી દેવું એટલી વાત છે. મંડોળના કથા કરીને હું નીકળતો હતો એટલે મને કહે, દાદા અમારો હજી બધો હિસાબ કિતાબ બાકી છે, એટલે અમે માધુપુર આવી જાશું. મેં કીધું ભાઈ મહિનાથી પછી આવજો, મને કોઈ ઉતાવળ નથી, તમને જ્યારે આનંદ આવે ત્યારે આવજો, પણ અત્યારે મને 101 રૂપિયા આપી દે પછી હું જાઉં. તમે એને હું દક્ષિણા બાબતથી છૂટા, હવે તમે મને દેવા ના આવો તોય મને ચિંતા નથી, જ્યારે આવો ત્યારે પણ 100 રૂપિયા આપી દે. એટલે હું અહીંથી વિદાય થાવ. હું જો દક્ષિણા લીધા વગર જઈશ અને તમે 2 દિવસ જો કાઢી નાખશો તો તમારે જે દક્ષિણા દેવી છે ને એ 4 ગણી થશે, પછી દઈ નહીં અગો. આ શાસ્ત્રનો નિયમ છે. બ્રાહ્મણને દેવાની દક્ષિણા આજે યજ્ઞ પૂરો થયો, તમે કાલે દેવા આવો તો વાંધો નહીં, 2 રાત્રિ જો પસાર થઈ જાય તો શાસ્ત્ર સુખદેવજી મહારાજ એ જણાવે છે એ દક્ષિણા 2.5 ગણી થઈ જાય. કેટલી થઈ જાય? 2.5 ગણી. તમારે 5 રૂપિયા દેવા હોય ને તો પછી તમારે 12.5 રૂપિયા આપવા પડે 2.5 દિવસે જાવ તો. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આ દરેકે સમજવાનો, મારે તમારે બધાએ. જેવો યજ્ઞ પૂરો થયો ને 1.25 રૂપિયો આપો, પણ આપીને ભૂદેવને પગે લાગી લ્યો, લો બાપા આ અમારી શક્તિ એવી ભક્તિ, તમે અમને આશીર્વાદ આપો. એ જ સમયે એનું ઋણ પૂરું કરી દેવું. બ્રાહ્મણનું ઋણ, ગુરુનું ઋણ અને દેવનું ઋણ કોઈ દિવસ માથે ન રાખવું. એ ઋણ વધતું જાય. આ કથા એટલા માટે કહેવામાં આવે છે, કોઈ પણ યજ્ઞ કરો એની દક્ષિણા એ જ ટાઈમે આપી દો, તમે ઋણમાંથી મુક્ત થઈ જાઓ. દાનના દિવસોમાં આપશ્રી પધારે, આપણે ભેટ ધરવા જઈએ છીએ ને હાથો હાથ, એ એટલા માટે તો છે, એ ગુરુનું ઋણ છે આપણા ઉપર. દાનના દિવસોમાં આપશ્રી પધારે, આપણે જરૂરથી ભેટ ધરવા જવું જ પડે. હાથો હાથ દાન એટલા માટે પધરાવે છે ગુરુદેવ, આપણને ઋણમાંથી મુક્ત કરે છે. એટલા માટે ભેટ છે. શું ધરીએ એની કિંમત નથી. 1 રૂપિયો ધરો પણ ભાવથી ધરો. એટલે કોઈ પણ યજ્ઞ કરીએ, યજ્ઞનું તરત જ ઋણ ચૂકવી દેવું, તો તમે ઋણમાંથી મુક્ત થઈ જાઓ. આ કથા એટલા માટે સુખદેવજી મહારાજે અહીંયા આપણને જણાવી, અને આગળ જતા એના વંશની અંદર તોષ, પ્રતોષ અને સંતોષ આવા દીકરાઓ થયા. અને એ બાદ મનુ મહારાજની ત્રીજા નંબરની દીકરી, જેનું નામ છે પ્રસૂતિ. એ પ્રસૂતિના લગ્ન કોની સાથે થયા હતા? શિવજીની સાથે કરવામાં આવ્યા હતા. હો, અરે માફ કરજો, દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યા હતા. અહીંયા ત્રીજી દીકરીના લગ્ન થયા. એ દક્ષ પ્રજાપતિના વંશમાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 દીકરીઓ ધર્મને આપવામાં આવી, 1 દીકરી અર્યમાં પિતૃઓને આપવામાં આવી, 1 દીકરી યજ્ઞ નારાયણને આપવામાં આવી. તમે જે સ્વાહા સ્વાહા બોલો છો ને,
બ્રાહ્મણો યજ્ઞ કરાવે ત્યારે એ યજ્ઞ નારાયણના પત્નીનું નામ છે સ્વાહા. તમે જ્યારે સ્વાહા બોલો ત્યારે જ અગ્નિ નારાયણ એ આહુતિનો સ્વીકાર કરે છે. એટલા માટે સ્વાહા બોલવામાં આવે. મજા આવે એટલે નથી બોલાવતા હો. બ્રાહ્મણો કે ને સ્વાહા બોલો એ એટલા માટે યજ્ઞ નારાયણના પત્નીનું નામ, અને એ આ દક્ષ પ્રજાપતિની દીકરી છે. આ 15 દીકરીઓ પરણાવી દીધી દક્ષ પ્રજાપતિએ. સૌથી નાના દીકરી એનું નામ છે સતી, અને એ સતીનો વિવાહ શિવની સાથે કરવામાં આવ્યો, ભોળાનાથની સાથે. આ 16 કન્યાઓના એ લગ્ન કરવામાં આવ્યા. અને આગળ જતા એક વખતે પ્રજાપતિઓએ બધાએ નક્કી કર્યું કે આપણા કોઈક પ્રમુખ હોવા જોઈએ. બધા પ્રજાપતિઓ હતા, દેવતાઓ હતા, ભેગા થઈ અને આ દક્ષ પ્રજાપતિને પ્રજાપતિઓનો પ્રમુખ બનાવવામાં આવ્યો. દક્ષ પ્રજાપતિ હવે શું બન્યા? પ્રમુખ બની ગયા. હવે ભાઈ પદ મળે, પ્રતિષ્ઠા મળે, સંપત્તિ મળે અને અભિમાન ન આવે એવું બને કોઈ દિવસ? સારું પદ મળી જાય, જ્ઞાતિમાં, સમાજમાં સારી પ્રતિષ્ઠા મળી જાય, વાવા મંડે થાવા. એટલે સૂર્ય જાણે મધ્યાને તપતો હોય આવું પદ મળે, પ્રતિષ્ઠા મળે, ગામમાં માન મળવા માંડે, સમાજમાં માન મળવા માંડે, અને અભિમાન ન આવે એવું કોઈ દી બને? શાસ્ત્ર ના પડે કે અભિમાન આવે જ. અભિમાન કેને ન આવે? જેના ઉપર ગુરુદેવની કૃપા હોય, જેના ઉપર પ્રભુની કૃપા હોય ને એને અભિમાન ન આવે હો. બાકી અભિમાન આવે ને આવે જ. ન આવે તો સમજવાનું કે પ્રભુની કૃપા છે. આ દક્ષ પ્રજાપતિને પદ અને પ્રતિષ્ઠા મળ્યા. બધા પ્રજાપતિઓનો પ્રમુખ બન્યો ને એટલે ભયંકર અભિમાની બની ગયો. એક વખતે પ્રજાપતિઓની મીટિંગ ભરાણી હતી. બધા દેવતાઓ પધાર્યા, પ્રજાપતિઓ પધાર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવતાઓ પણ પધાર્યા. બધા આવી ગયા, સભા આખી ભરાઈ ગઈ. પણ એક જ વ્યક્તિ નહોતા આવ્યા. કોણ? આ પ્રમુખ નહોતા આવ્યા હો, દક્ષ પ્રજાપતિ. તમારા ગામમાં તો સારું હોય છે, પણ લગભગ પ્રમુખ બધા આવા જ હોય છે. આખું ગામ આવી જાય, પ્રમુખ ન આવે. આપણા ગામમાં તો હારા છે, સૌની પેલા આવે છે. પણ પ્રમુખ લગભગ આવા છે કે સૌની છેલ્લે આવે અને સૌની પેલા પાછા બેસે. આનું નામ પ્રમુખ. આવે સૌની છેલ્લે, બેસે સૌની પેલે, અને પાછા જાય સૌની પેલા હો. આનું નામ પ્રમુખ. દક્ષ પ્રજાપતિ આ સભા મંડપમાં જ્યારે આવ્યા, બધા ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિને પ્રણામ કરે છે. બધા વંદન કરે છે. બધા દેવતાઓ ઊભા થઈને પ્રણામ કરે, કારણ કે પ્રમુખ છે એને માન તો આપવું પડે ને. બધાએ માન આપ્યું. બે વ્યક્તિએ માન ન આપ્યું. કોણ કોણ હતા? એક હતા બ્રહ્માજી. તો બ્રહ્માજી તો માન ન આપે, વાજબી વાત હતી, કારણ કે દક્ષ પ્રજાપતિના પિતા છે. કલેક્ટર હોય એને આખું ગામ સેલ્યુટ કરે, પણ ઘેરે જાય તો કઈ એના બાપા ઊભા ન થાય કે સાહેબ આવો આવો. એ કલેક્ટર હોય તોય ભલે ને મેજિસ્ટ્રેટ હોય તોય ભલે, એનો બાપ તો ઘેરે જાય તો એમ કે ગઈ પાણી ભરી લે તો છોકરા. ભલે ને જિલ્લા કલેક્ટર હોય, એના બાપ પાસે તો દીકરો જ હોય. એટલે દક્ષ પ્રજાપતિને એનું કંઈ ખોટું ન લાગ્યું. બ્રહ્માજી ઊભા થયા નહીં એનું, પણ એક વ્યક્તિ ઊભા ન થયા ને એનું હાડો હાડ ખોટું લાગ્યું. એ કોણ? શિવજી ભોળાનાથ. એ સભામાં બેઠા હતા, પણ શિવજીને મનમાં એવું નહોતું કે હું ઊભો ન થાવ. હવે શિવજી તો જ્યાં બેસે ને ભાઈ ત્યાં સમાધિ લાગી જાય. શિવજીને સમાધિ લાગી ગઈ. ખબર નથી દક્ષ પ્રજાપતિ ક્યારે આવ્યા. અને દક્ષ પ્રજાપતિ માંડો જેમ તેમ બોલવા હો. શિવજીને ગાળો ભાંડવા લાગ્યો. મને ખબર હોત તો મારી મૃગનયની સતી દીકરીને હું કૂવામાં નાખી દેત, આને ન પરણાવત. આ તો ભૂતળાઓના ટોળાની સાથે રહે છે, આ સ્મશાનની ભૂમિમાં રહે છે, આ દિગંબર છે,
આ વાઘાંબર પહેરે છે, આને કોઈ ભાન નથી સમાજમાં કેમ રહેવાય, આને મોટા નાનાનું કોઈ વિવેક નથી. મને ખબર હોત તો મારી મૃગનયની દીકરીને હું આને ક્યારેય ન પરણાવ. આવું માંડો બોલવા. રેવા મકાન નથી, સ્મશાન ભૂમિમાં રહે છે, કોઈ ઘરેણા નથી, સર્પના ઘરેણાઓ ધારણ કરે છે. આ શિવ નથી, આ અશિવ છે, આનો અમંગલ વેશ છે. ભગવાન ભોળાનાથ તો ભાઈ બહુ સહનશીલ હતા, તો જ મહાદેવ બન્યા હોય ને. દેવોમાં દેવ છે મહાદેવ, કાંઈ બોલ્યા નથી એક શબ્દ. પણ એનો નંદી હતો ને, એનાથી સહન ન થયું. બરાબર દક્ષ પ્રજાપતિની સામે આવીને કહે, એ મૂર્ખ દક્ષ પ્રજાપતિ, જે વગર વિચાર્યા બક બક કરે ને એને બકરા કહેવાય. શું કહેવાય? બકરા કહેવાય. એટલે તું પણ વગર વિચાર્યું બોલે છે. જા, હું તને શ્રાપ આપું, થોડા સમયમાં તારું મસ્તક કપાશે અને તને બકરાનું માથું ફિટ કરાશે. જા, હું તને શ્રાપ આપી દઉં. દક્ષ પ્રજાપતિ છતાંય બોલતો હતો. શિવજીએ નંદીને કહ્યું, ભાઈ ચાલો આપણે કૈલાસ પર્વત ઉપર જઈએ. હવે કંઈ વધારે ન બોલતો. શિવજી એક શબ્દ બોલ્યા નથી. મહાદેવ એક શબ્દ બોલ્યા નથી. અને નંદી ઉપર સવાર થઈ કૈલાસ પર્વત ઉપર ગયા. શિવ કેટલા શાંત છે. જઈને સતીને પણ વાત નથી કરી કે તારા બાપ સાથે મારે આવો ઝઘડો થયો. એ તો શિવ હતા ને એટલે. આજના કોઈ હોય તો પાણીનો ગ્લાસ ન દેવાનો હોય તો ગામ આખું માથે લે છે, અને જઈને પોતાની પત્નીને પહેલા જ સંભળાવી દે કે હવે મને જવાનું કહેતી નહીં કોઈ દી. તારા બાપના ઘરે મારે શું જવું, મારું કોઈ માન નથી રાખતા. આજના યુવાન હોય તો આવું બોલી જાય, પણ આ તો શિવ છે ભાઈ. સતીને કઈ વાત જ નથી કરી, જાણે કઈ બન્યું જ નથી. આવીને સમાધિમાં બેસી ગયા. બીતે સંવત સહસ્ત્ર 87, કેટલાય હજાર વર્ષ વ્યતીત થઈ ગયા છે સમાધિમાં. એક વખતે દક્ષ પ્રજાપતિને હજી જો મનમાં વેર નથી સૈમું, શિવ પ્રત્યે એને દુર્ભાવ છે, હૃદયમાં હળાહળ ભર્યું છે. એટલે દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો કે હવે આજથી આ મારો જમાઈ નથી શિવ, જેને મારું અપમાન કર્યું, હવે હું એનું અપમાન કરીશ. એનો બદલો હવે મારે લેવો છે. વિશ્વ સર્જા નામનો યજ્ઞ કનખલ તીર્થ ક્ષેત્રમાં કર્યો. બહુ મોટો યજ્ઞ છે વિશ્વ સર્જા. બધા દેવતાઓને ભાગ આપીશ યજ્ઞનો, પણ શિવને નહીં આપું. અને હું શરૂઆત કરીશ ને એટલે બધા દેવતાઓ, બધા વ્યક્તિઓ શરૂ કરશે. ધીરે ધીરે શિવનો યજ્ઞનો ભાગ બંધ થાય એટલે શિવ એની મેળે એ નબળા પડી જશે, એની શક્તિ ખલાસ થઈ જશે. દેવતાઓની શક્તિ કઈ? તમે જે યજ્ઞો કરો છો ને એ જ દેવતાઓની શક્તિ છે. યજ્ઞો બંધ થાય તો દેવતાઓ નિસ્તેજ બની જાય. યજ્ઞનો ભાગ જે મળે ને દેવતાઓને, એનાથી દેવતાઓ પુષ્ટ થાય છે. એટલે દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, શિવને યજ્ઞનો ભાગ ન આપો ને તો જ એ નબળા પડે, તો નિસ્તેજ બને, જગતમાં એની અપકીર્તિ થાય. આવો દક્ષ પ્રજાપતિનો અંદરનો સ્વભાવ હતો. આવું વિચાર કરતા હતા દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિએ વિશ્વ સર્જા નામનો યજ્ઞ શરૂ કર્યો કનખલ તીર્થ ક્ષેત્રમાં. બધાને આમંત્રણ આપ્યું, એક શિવને સતીને આમંત્રણ ન આપ્યું. હવે બધા દેવતાઓ માંડ્યા જવા. નકર આમ રસ્તો તો સીધો હતો, સ્વર્ગમાંથી સીધો રસ્તો હતો કનખલનો. પણ દેવતાઓ એવા હતા ને, દેવતાઓ જાણતા હતા કે શિવને ને દક્ષ પ્રજાપતિને ભળતું નથી, અણબનાવ છે. દેવતાઓને ખબર હતી.
એટલે અગ્નિમાં ઘી હોમવા માટે દેવતાઓ આમ ફરીને જતા હતા. સીધો રસ્તો હતો તોય કૈલાસ વચ્ચે આવે ને એમ રસ્તો પસંદ કરતા હતા. દેવતાઓના વિમાનો ઉતરે, સતીને કહે, સતી તમે હજી તૈયાર નથી થયા? સતી કહે, ક્યાં જવાનું છે પહેલા એ તો કયો, ક્યાં જવાનું? તમે બધા તૈયાર થઈને ક્યાં જાઓ છો? દેવતાઓ કહે, અરે સતી તને ખબર નથી? તારા પિતાના ઘરે આવડો મોટો યજ્ઞ છે, તને આમંત્રણ નથી? હવે સગા બાપનું દીકરી ઉઘાડું કરે કે ઢાકે? જો બાપ ગમે એવો હોય ને, દીકરી ક્યારે એના કર્મને ઉઘાડા ન કરે. એનું નામ જ દીકરી કહેવાય. બાપની આબરૂને ઢાકે. સતીએ કહ્યું, અરે દેવતાઓ, મને આમંત્રણ ન હોય એવું કોઈ દી બને? મને આમંત્રણ ન હોય? જો તમારા ભગવાનને આમંત્રણ આપ્યું હોય, પણ જુઓ એ તો સમાધિમાં છે. હવે જાગે તે ખબર પડે. આમંત્રણ પત્રિકા આવી હોય તો એને ક્યાંક મૂકી દીધી હશે. એ જાગે ત્યારે ખબર પડે આમંત્રણ આવ્યું નથી આવ્યું. આમંત્રણ લગભગ તો હોય જ ને, હું એની સગી દીકરી છું. સતીને બધી ખબર છે કે આપણે આમંત્રણ નથી આવ્યું. કારણ ગમે તે હોય, પણ દીકરી ઢાકે છે. વળી બીજા દેવતાઓ આવે, સતી ચાલો ચાલો, મોડું થાય, જલ્દી હાલો. સતીને સળગાવે છે ભેગા થઈને બધા. સતી હવે રડે છે, બધાને આમંત્રણ, મને આમંત્રણ નહીં. દીકરીઓને જો આમંત્રણ દેતા ભૂલાઈ જાય, એ દીકરીની કેવી દશા થાય? દીકરીઓને કાંઈ જોતું ન હોય હો, એને થોડુંક સન્માન આપી દઈએ ને, દીકરીઓ રાજી રાજી થઈ જાય. દીકરી જીવે ત્યાં સુધી, એનો બાપ જીવે ત્યાં સુધી બાપ પાસે, અને પોતે જીવે ત્યાં સુધી પોતાના ભાઈ પાસે. એક જ અપેક્ષા હોય કે અમને કોક સારા નામથી બોલાવે, બસ ખલાસ, એમાં બધું આવી ગયું. દીકરીઓને પિતાના ઘરે એટલી અપેક્ષા તો રાખે ને ભાઈ, એ પણ એનું અંગ છે. પણ ઘણા લોકો એવું માની લે દીકરીઓ સાસરે ગયું એટલે પતી ગયું, એમ હવે કાંઈ નહીં. આવું નથી હો. એ દીકરીનો એટલો જ અધિકાર છે એ ઘરમાં. દીકરીઓને પૂરું સન્માન આપજો, એ રાજી થઈને જાશે ને, આપણા ગમે એવા યજ્ઞ સિદ્ધ થઈ જશે. દીકરીઓના હૃદયમાં એવી ભાવનાઓ છે, એવા આશીર્વાદ છે એની પાસે, એને રાજી કરવાના છે. એ હંમેશા રાજી રહેવા જોઈએ. અને બેન એ બેન છે, બે ન. જે બે નથી એનું નામ છે બેન. જેનો ભાવ સતત પોતાના ભાઈ માટે એક જ સરખો હોય, એક જ સરખો જેનો ભાવ હોય હો, બીજો ભાવ હૃદયમાં ક્યારેય આવે જ નહીં. એક જ ભાવ હોય, બસ મારા પિયર પક્ષના, મારા પરિવારના એ સુખી કેમ થાય, આ એક જ ભાવ હોય. ઈ ખાઈ ધણીનું અને ઠેસ આવે ને તો કે ઘણી ખમ્મા મારા ભાઈને. ખાઈ કોનું? પતિનું. અને ઠેસ આવે તો ખમ્મા મારા વીરને. એનું નામ છે બેન. સતી રડે છે, મારો કયો દોષ? મારા પિતાએ મને આમંત્રણ ન આપ્યું. ભગવાન ભોળાનાથની પાસે ગયા, પ્રભુ આપ જાગૃત થાવ. એક પ્રશ્ન આવ્યો છે મહારાજ. શિવજી સમાધિમાંથી બહાર આવ્યા. સતી બોલો. અને એ વખતે સતી ભગવાન ભોળાનાથને કહે છે, શું કહે છે? જો થોડી થોડી તો ખબર પડી ગઈ છે સતીને કે આ બેયને કંઈક વાંધો પડ્યો હોય તો જ આમંત્રણ ન હોય, નહીતર મને ન ભૂલે મારો બાપ. અને એટલે હવે ઓળખાણ કેવી રીતે આપે છે? પ્રજાપતિસ્તે સ્વસુરસ્ય સાંપ્રદમ નિર્વાપિતો યસ્ય મહોત્સવ કિલ.
હે ભોળાનાથ, તમને કઈ ખબર છે? શિવજી કે શું? પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રદમ. જો આમ આખો આટો મારીને ઓળખાણ આપી સતીએ જ્ઞાની છે ભાઈ. શું કહ્યું? પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રદમ. તમારા સસરા પ્રજાપતિ દક્ષ. હવે આવી કોઈ ઓળખાણ આપે? આવી કોઈ દીકરી ઓળખાણ આપે કે તમારા સસરા મનજી બાપા હવન કરે છે તો આપણને આમંત્રણ આપ્યું? એવી કોઈ ઓળખાણ આપે? શું કહે દીકરી? મારા પિતાના ઘેરે યજ્ઞ છે. આ સીધી ઓળખાણ હોય ને. અહીંયા સતી એ કહે છે પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રદમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ કિલ. હે પ્રભુ, તમારા સસરા દક્ષ પ્રજાપતિ અને મારા પિતા આવું શું કામ બોલ્યા? સતી એક વેત આઘું કરી દીધું. સતી એ કહેવા માંગે છે મારો પિતા મને ગમે એટલો પ્રેમ કરતો હોય, પણ જો મારા પતિનું ન્યા માન ન હોય તો હું મારા પિતાના ઘેરે ક્યારેય ન જાઉં. દીકરીઓ બાપને પ્રેમ કરે, ભાઈઓને પ્રેમ કરે, બરાબર, પણ પોતાના પતિનું માન જળવાતું હોય તો. જમાઈને એમ કે તો તમે ન આવતા, દીકરીને મોકલજો, તો દીકરીઓ આવે કોઈ દી? મારો પતિ પહેલા જોઈએ પછી હું જાઉં મારા પિતાના ઘરે. એટલે સતી અહીંયા ઓળખાણ આવી રીતે આપે, તમારા સસરા મારા પિતા. એક વેત આઘું કરી દીધું પિતાની સાથે. શિવજી કહે સતી યજ્ઞ છે મને ખબર છે, પણ આપણને આમંત્રણ નહીં મળે. સતી કહે મહારાજ કેમ આમંત્રણ નહીં મળે? શું થયું? જો પ્રજાપતિ દક્ષે તે દિવસે મહોત્સવ હતો ને, એમાં હું ઊભો ન થયો, હું સમાધિમાં હતો દેવી, અને એને હૃદયથી ખોટું લાગી ગયું. એણે મને અનેક ગાળો ભાંડી હતી, પણ મેં તમને આ વાત આજે કરું છું. સતી રડવા લાગ્યા. તો મહાદેવ તમે નહીં આવો? અરે આપણે જવાનું જ ન હોય ને સતી. પણ અહીંયા વેદની વાતો કરે છે સતીઓ, વેદના સૂત્રો ટાંકીને વાત કરે છે. મહારાજ 4 જગ્યા એવી છે જ્યાં વગર આમંત્રણે જઈ શકાય. 4 કયા જગ્યા? એક આપણા ગુરુના ઘેરે કાંઈ પણ પ્રસ્તાવ હોય, પ્રસંગ હોય, તમે વગર આમંત્રણે જઈ શકો ગુરુ ઘેરે. આમંત્રણની જરૂર નહીં, એની રાહ ન જોવાય. આપણી ફરજ છે, આપણે ત્યાં જવું જોઈએ અને સેવા પણ કરવી જોઈએ. ગુરુ ઘેરે વગર આમંત્રણે જઈ શકાય. બીજું, આપણા મિત્રના ઘેરે કાંઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય એની દીકરીના, અને કદાચ એ ભૂલથી આપણને આમંત્રણ દેતા ભૂલી ગયો હોય, તો આપણે સામેથી જઈ અને એના વાહામાં થપ્પો મરાય કે બેટા કેમ ભૂલી ગયો? તારા મિત્રને ભૂલી ગયો તું? તો તમારા મિત્રને બહુ આનંદ થશે કે સાચી વાત, આ મારો સાચો મિત્ર છે, વગર આમંત્રણે પણ આવ્યો. ત્રીજું, પિતાના ઘેરે દીકરીને વગર આમંત્રણે જઈ શકાય, પણ આવો વિરોધ ન હોય તો, કદાચ ભૂલથી આમંત્રણ દેતા ભૂલી ગયા હોય તો દીકરી પોતાના બાપના ઘેરે વગર આમંત્રણે જઈ શકે. અને ચોથું, આવી ભાગવતજીની જ્યાં કથા ચાલતી હોય, મનોરથી ઘેરે ઘેરે લગભગ તો આમંત્રણ દઈ આવ્યા જ હોય, પણ ચૂકથી ભૂલથી કોઈ આમંત્રણથી વંચિત રહી ગયા હોય તો મનમાં એવો પ્રશ્ન ન બનાવાય કે અમને ક્યાં આમંત્રણ આપ્યું. ભગવાનની કથા ચાલતી હોય ને ત્યાં વગર આમંત્રણે જઈ શકાય, આમંત્રણની રાહ ન જોવાય. આ 4 જગ્યા એવી છે વગર આમંત્રણે જઈ શકાય. એટલે સતી કહે છે મહાદેવજીને કે હું તો જઈ શકું ને વગર આમંત્રણે મારા બાપના ઘેરે. મહાદેવજી કહે સતી જવાય નહીં, પણ તમારે જવું હોય તો હું ના નથી પાડતો, તમારે જાઓ, હું નહીં આવું. સતીએ જીદ પકડી, મહારાજ મારે તો જવું જ છે. ભોળાનાથ કે તો જાઓ, તૈયારી કરો. નંદીને કહ્યું જાઓ, તમારા માતાજીને તમે પધરાવીને આવો.
દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. પણ જતા હતા ને સતી ભોળાનાથે કીધું કે તમારું જે કાંઈ હોય ને એ બધું લઈને જજો, એમને ન જતા. આવું શું કામ કીધું શિવજીએ? મહાદેવજી જાણતા હતા કે આ પાત્ર હવે પાછું આવવાનું નથી, આ બળીને મરવાનું છે. એટલે સતીને કહ્યું જાઓ, પણ તમારું બધું લઈને જાઓ. અને સતી જતા હતા એમાં મહાદેવજીને આનંદે હતો. લ્યો, કોઈના ઘરવાળા બળીને મરે તો કોઈને આનંદ થાય? શિવજીને આનંદ થતો હતો. એની પાછળના મહાકારણો હતા. હો, એમને આનંદ નહોતો. રામની પરીક્ષા કરી હતી ને ત્રેતા યુગમાં, એ વખતથી શિવજીએ પત્ની તરીકે એનો ત્યાગ કર્યો હતો કે તમે સીતાનું રૂપ લીધું તો તમે મારી મા ગણાવો, હવે હું તમને પત્ની તરીકે ન સ્વીકારી શકું. અને એને યુગો વ્યતીત થઈ ગયા હતા, પ્રભુએ એને મા બનાવીને રાખ્યા હતા. એટલે ભોળાનાથ પ્રસન્ન છે કે આ દેહથી છૂટી જાય, બીજો જન્મ મળે ને તો મને ધર્મ પત્ની મળી જાય. એટલે પ્રભુ ભોળાનાથ એ રાજી હતા. અહીંયા સતી પધાર્યા યજ્ઞમાં. કનખલ તીર્થ ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિએ કહ્યું હતું કે સતી અને શિવને મેં આમંત્રણ નથી આપ્યું, અને છતાંય આવે તો કોઈ એને આંખ આપવાની નથી, કોઈ એને એની સામે હસવાનું પણ નથી. વાત તો દૂર રહી, અને જો કોઈ એની સાથે વાત કરશે તો એને ધડથી મસ્તક અલગ થશે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી પધાર્યા. બ્રાહ્મણો આવ્યા, સુંદર મંડપો રચાયા હતા. ભૃગુ ઋષિ આવ્યા, પુખા દેવતા આવ્યા. સુંદર યજ્ઞ શરૂ છે. સ્વાહા સ્વાહાના નાદ શરૂ થયા. સતી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, સામે પોતાની બહેનો મળી. બધી બહેનો હતી ને સતીને જોઈને માંડી હસવા લાગ્યા. હસે છે. સતી પાસે આવ્યા, બધી બહેનો એની મજાક ઉડાવે. અરે સતી, તું એકલી આવી, તારા ભગવાન ન આવ્યા? સતી કંઈ બોલતા નથી. ખબર છે આ બધા મારા વિરોધીઓ છે. સતી, ભોળાનાથ કઈ કપડા સીવડાવ્યા કે હજી વાઘાંબર જ પહેરે છે? સતી, તમે સ્મશાનમાં જ રહો છો કે ક્યાંય મકાન બાંધ્યું? એ મુંડની માલાઓ ધારણ કરે છે કે કોઈ અલંકારો બનાવ્યા? આવા શિવને મસ્કરી કરીને સતીને બધું સંભળાવે છે. સતી કંઈ બોલતા નથી, આગળ ચાલે છે. એક સતીની માં મળી, જરાક મુસ્કુરાયા. સતીને સંતોષ થયો કે મારી માએ તો મને કંઈક આપ્યો, આદર સત્કાર. ત્યાંથી આગળ ગયા. યજ્ઞશાળામાં જ્યારે પધાર્યા, પુખા દેવતા, ભૃગુ ઋષિ, બધા દેવતાઓ માંડ્યા હતા યજ્ઞ કરવા. સ્વાહા સ્વાહા શબ્દ શરૂ થાય. સતી યજ્ઞ મંડપમાં જ્યારે ઊભા રહ્યા, બધા દેવતાઓના સ્થાન જોયા. ઇન્દ્ર, અગ્નિ, નિરુતિ, વાયુ, યમ, કુબેર, બ્રહ્મા, વિષ્ણુ બધાના સ્થાપન હતા. ઈશાન ખૂણામાં દ્રષ્ટિ કરી, ભગવાન ભોળાનાથનું શિવનું સ્થાન ત્યાં હોય, એનું સ્થાપન જ નથી કર્યું દક્ષ પ્રજાપતિ. એટલે હવે સતી કહે છે, જો પિતાનો સંબંધ કાપી નાખ્યો, પિતાજી શબ્દ નથી વાપરો, એ મૂઢ દક્ષ પ્રજાપતિ, શિવના વિરોધમાં જે કોઈ યજ્ઞ કરે એના યજ્ઞો કોઈ દિવસ સિદ્ધ નથી થતા. તારો યજ્ઞ પણ સિદ્ધ નહીં થાય. દક્ષ, તે શિવનો વિરોધ કર્યો. શિવનો જે વિરોધ કરે એના યજ્ઞો ક્યારેય સિદ્ધ ન થાય. દક્ષ પ્રજાપતિ અભિમાનમાં આહુતિઓ આપતો હતો, અને સતીને એટલો ક્રોધ આવ્યો. પણ સતી મનમાં વિચાર કરે, હવે તો નથી મારે મારા પતિ પાસે જઈ શકાય એમ, નથી પિતાના ઘેરે રહી શકાય એમ. પછી શું કરે દીકરી? આના કરતા કૂવામાં પડી જાય. પણ અહીંયા સતીએ વિચાર કર્યો, યોગનો અગ્નિ પ્રગટ કરી અને આ દેહને સમાપ્ત કરી દઉં કે હવે મને કોઈ પૂછે જ નહીં તું કોની દીકરી. મારે હવે દક્ષની દીકરી નથી થવું. એટલે પોતાના જમણા ચરણારવિંદનો અંગૂઠો દબાવ્યો અને યોગનો અગ્નિ પ્રગટ થયો.
બળ 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 અગ્નિ પ્રગટ થયો, સતીના દેહ બળવા લાગ્યો, બધે હાહાકાર થવા લાગ્યો. અરે આ તો સતીનો દેહ બળે છે. ભગવાન શિવના ગણો હતા, ગયા કૈલાસ પર્વત ઉપર, શિવ સમાધિસ્થ હતા. જાગૃત કરીને કહ્યું, મહાદેવ, તમારા ધર્મ પત્ની સતી એનો દેહ યજ્ઞશાળામાં બળે છે. આ વાત જ્યારે સાંભળી ચિત્કાર કરી ભગવાન શિવ ઊભા થયા. એટલા ક્રોધ આવેશમાં હતા. પોતાનો જ્યારે જટા પછાડી એક વીરભદ્ર નામનો રાક્ષસ પ્રગટ કર્યો. સાથે અનેક ચંડ વિચંડ અનેક રાક્ષસ ગણો, ભૂત, ડાકીની, સાકીની, વેતાલ આદિ બધાને પ્રગટ કર્યા અને કહ્યું, જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરો. શિવે આજ્ઞા કરી. આગળ વીરભદ્ર, એની પાછળ બધા આ ભૂત ગણ ચાલે. એ શૈલ સંગ સમ વિશાલ જટાજુ ચંદ્રભા ગંગ કી તરંગમાં વિમલ નીર જાગે. શૈલ સંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર જાજે. के लोचन कई लाल लाल चंदन से घोरी भाल, कुमकुम सिंदूर गुलाल प्रकटी वरसाजे. के मुंडन के कंठ माल हृदय सिंदूर विशाल, फटिक जाल रुद्रमाल हर दयाल राजे. के डम 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 वादिनाथ वैर स्वर सुपार. शंकर महाराज आज तांडव नाचे हो धीरे, भोले महाराज आज तांडव नाचे. लपट शेष शीश माल, दीपक है चंद्रभाल, वहे गंग जटा माल रुंड माल राजे. के भ्रकुटी त्रिनेत्र लाल, सूर्य कंग भुज विशाल, भस्म लगी अंग लाल रुद्र रूप राजे. के धादिलांग धादिलांग धादिलांग, के धादिलांग दिदकट दिलांग, बाजे मधुर सितार सरस्वती कर साजे. शंकर महाराज आज तांडव नाचे हो धीरे, भोले महाराज आज तांडव नाचे. વીરભદ્ર આખું સૈન્ય જાણે કોઈ મોટું વાવાઝોડું આવતો હોય ને એવા પ્રચંડ વેગથી આજ યજ્ઞશાળામાં પધાર્યા. આખા યજ્ઞશાળાની વેદીઓને તોડી, મંડપોને તોડ્યા, ધજાઓને તોડ્યા. દેવતાઓ ચિત્કાર કરી, હાહાકાર કરી અને ભાગવા લાગ્યા. બધા દેવતાઓ ભાગે, ઋષિ મુનિઓ ભાગે. આ તરફ દક્ષ પ્રજાપતિ પણ ભાગવા ગયો. પૂખા દેવતાના દાંત પાડી નાખ્યા વીરભદ્રએ. પૂખા અને બધા દેવતાઓ ચિત્કાર કરી, હાહાકાર કરતા ભાગવા લાગ્યા. ભૃગુ ઋષિની દાઢી તોડી નાખી. દેવતાઓ ચિત્કાર કરીને ભાગે. દક્ષ પ્રજાપતિ પણ વીરભદ્રનું રૂપ જોઈ અને માંડો ભાગવા. પાછળથી ચોટલો પકડી નીચે પછાડી વીરભદ્રએ જરૂરિયાતથી વધારે વળ દેતા દક્ષ પ્રજાપતિનું મસ્તક તોડી નાખ્યું અને મસ્તક યજ્ઞ કુંડમાં હોમી દીધું. દક્ષ પ્રજાપતિ મરાયો. બધા યજ્ઞ કુંડો શીર્ણ વિશીર્ણ થયા. મોટામાં મોટું વિઘ્ન આવ્યું. શિવના ગણો બધા વયા ગયા. શિવજીની પાસે યજ્ઞનો વિધ્વંસ કરીને બધા દેવતાઓ વિચાર કરે, આ યજ્ઞને કેવી રીતે પૂર્ણ કરવો. નારાયણની પાસે ગયા. પ્રભુ કહે, જેનો અપરાધ કર્યો હોય ને એની પાસે જાઓ તો તમારો યજ્ઞ સિદ્ધ થાય. બધા દેવતાઓ આવ્યા. કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવની ક્ષમા માગે છે. પ્રભુમ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ. હે પ્રભુ, આપ પ્રાણી માત્રના આધાર છો. આ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કેવી રીતે પૂરો થાય?
પ્રભુ કહે છે તમે ચાલો, હું હમણાં જ આવું. જો શિવને જેટલી ઝડપથી ક્રોધ ચડે ને એટલી ઝડપથી પાછા શાંત પણ થઈ જાય. ભક્તની ભીડ જોવે તો શાંત બની જાય. બધા દેવતાઓની સાથે મહાદેવ પધાર્યા. દક્ષ પ્રજાપતિનું ધડ જોયું મસ્તક વગરનું. શિવે આજ્ઞા કરી જાઓ, ઉત્તર દિશા તરફ જાઓ, જે પ્રાણી કે મનુષ્ય મળે એનું માથું લઈ આવો. બકરાનું માથું આવ્યું. દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક ચડાવ્યું. જો મનુષ્ય દેહ ઉપર કોઈ દી બકરાનું માથું ચડે નહીં ભાઈ, પણ આ સમાધિ ભાષા છે, આપણે એને સમજવી પડે. બકરાનું માથું કોઈ દી થોડું લાગે માણસના દેહ ઉપર, પણ અહીંયા સમાધિ ભાષામાં એને રૂપક બતાવ્યું છે મહાદેવે. બકરાનું મસ્તક ચડ્યું એનો અર્થ એ થાય જે શિવનો વિરોધ કરે, જે શિવની નિંદા કરે. અરે શિવની નહીં, કોઈ પણની નિંદા કરે ને એ બધા બકરા કહેવાય. શું કહેવાય એને? બકરા કીધા છે અહીંયા સુખદેવજી મહારાજ. અને એટલા માટે એના ધડ ઉપર બકરાનું માથું ચડાવ્યું, એવું રૂપક આપ્યું છે. બાકી બકરાના માથા કાંઈ ચડે નહીં, એ શક્ય નથી. વિજ્ઞાનથી વિરુદ્ધ થાય અને ધર્મથી પણ વિરુદ્ધ થાય. એટલે આપણે પણ આમાંથી એટલું જ શીખવાનું છે. શિવ મંદિરે જાઓ ન જાઓ એ તમારી ઈચ્છાની વાત છે, પણ આપણે એક વૈષ્ણવ તરીકે કોઈ દિવસ શિવનો અપરાધ ન કરવો, શિવની ક્યારેય નિંદા ન કરવી. બસ આટલું આપણે શીખવાનું છે. આપણે જઈએ ન જાય પછીની વાત છે. અને ક્યારેક કદાચ ત્યાંથી નીકળીએ સોમનાથથી અને બાબાને જય શ્રી કૃષ્ણ કરવા જાઓ તો એમાં ક્યાંય અન્યાશ્રય નહીં થઈ જાય. એટલે ચિંતા ન કરતા. ક્યારેક સોમનાથથી નીકળીએ અને જય શ્રી કૃષ્ણ કરવા જવાય, કારણ કે એ સૌથી મોટા વૈષ્ણવ છે કે નથી? સૌથી મોટા વૈષ્ણવ શિવ છે. પ્રભુ પધાર્યા ત્યારે પહેલા વહેલા દર્શન કરવા કોણ આવ્યા હતા? ઓમ આપણે શિવને પાછા માનીએ નહીં અને જોગી લીલાના પદો પાછા બોલીએ છીએ. બાલા જોગી આયો, મૈયા તોરે દ્વાર બાલા જોગી આયો. આ પદો તો લખ્યા છે સુરદાસજીએ, છે કે નથી વજુ બાપા? ના, રોજ જવાનું હું ના પાડું છું કે રોજ ને આ બીલીપત્ર તમારે ચડાવવા જવાની જરૂર નથી, રોજ દૂધ ચડાવવા જવાની જરૂર નથી. પણ ક્યારેક નીકળો અને જય શ્રી કૃષ્ણ કરો તો એમાં કોઈ અપરાધ નથી. એટલે જાઓ ન જાઓ એ પછીની વાત, પણ નિંદા ક્યારેય ન કરતા. ચંપારણ જાઓ ને, આજે પણ મહાપ્રભુજીના જે બેઠકજી સામે જ ચંપેશ્વર મહાદેવનું મંદિર છે કે નથી? પેલી પાતળ ત્યાં ધરાય છે અને પછી આપશ્રીને ભોગ સરાવાય. આ નિયમ આજે પણ છે. અને શ્રી નિબંધ ગ્રંથ વાંચી લ્યો મહાપ્રભુજીનો, એમાં મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે એ ક્યારેક વિચારજો. એમણે પણ લખ્યું છે શિવનો જે વિરોધ કરે ને એને સ્વપ્નમાં પણ ક્યારેય ઠાકોરજી દર્શન આપતા નથી. એટલે ક્યારેય વિરોધ કરવો નહીં. ખીલાવા જવું, શિવડાવવા જવું, આવું ઘણું હાલે છે. આમાંથી નીકળી જાજો. આ બધા એ આપણા ઊભા કરેલા છે. આપશ્રી કોઈ દી આવી આજ્ઞા નથી કરતા. એટલે આમાંથી નીકળી જવાનું. જરૂર આપણા પ્રભુમાં આપણું ચિત્ત વૃત્તિ રહેવી જોઈએ, આપણું મન આપણા પ્રભુમાં રહેવું જોઈએ. પણ વેદ માર્ગને પણ આપશ્રીએ સાથે જ રાખ્યો છે. જ્યારે જરૂર પડે ત્યારે વેદ માર્ગનો એટલા સમય પૂરતો આશ્રય કરવો અને પછી એને ભૂલી જાઓ. આપણું ચિત્ત સદૈવ આપણા પ્રભુમાં જ રહેવું જોઈએ, આપણા ગુરુદેવમાં રહેવું જોઈએ. એટલે હું બહુ આગ્રહ કરીને નથી કહેતો કે ત્યાં રોજ જાઓ, પણ એની નિંદા કમસે કમ ન કરીએ તો પણ ઘણું છે. છેલ્લે દીવો તો ત્યાં જ જાય છે ને ભાઈ, કે નથી મૂકતા? શું કામ મૂકીએ છીએ એ ખબર છે પાછી? રામ મંદિરે કાં નથી મૂકતા? હનુમાન મંદિરે મુકાય, ત્યાં જ શું કામ મુકાય છે? એની પાછળ પણ ઘણું મોટું વિજ્ઞાન છે. શિવ એ સૌથી મોટા વૈષ્ણવ છે. જ્યારે કોઈ
જીવનો દીવો જાય કોઈ વૈષ્ણવનો, અને એના ઉપર હરિએ હજી કૃપા ન કરી હોય ને તો શિવ એના ઉપર કૃપા કરે છે કે આ મારો ગુરુ ભાઈ આવ્યો, આ બ્રહ્મ સંબંધી જીવ છે તો એની હું દુર્ગતિ નહીં થવા દઉં. એ જીવને લઈ અને ભગવાન શ્રી હરિની પાસે વિનંતી કરે છે કે આ મારો ગુરુ ભાઈ આવ્યો, પ્રભુ તમે આને ગોલોકનો અધિકારી બનાવો, આ છે શિવ. એટલા માટે દીવો ત્યાં જાય છે. હો, એ જીવનો ઉદ્ધાર કરી દે. બાકી જ્યાં ત્યાં દીવા નથી મુકાતા એટલા માટે. આ ભાવ છે શિવ ચરિત્રનો. દક્ષ પ્રજાપતિને પ્રભુએ સજીવન કર્યા અને પ્રભુ સુંદર એ શોભાયમાન છે, યજ્ઞને પૂર્ણ કર્યો છે. સુખદેવજી મહારાજ દક્ષ પ્રજાપતિ હવે શિવની સ્તુતિ કરે છે. શુદ્ધમ સ્વધામન્યુ પરા જીતબુદ્ધ જીવમ ચિત્રાત્મકમ બોલયમ પ્રતિસિદ્ધ માયામ તિષ્ઠમ સ્તવેવ પુરુષ ત્વમુપત્યતસ્થા ભાસ્તે ભવાન પરિશો દૈવાસ્તમસ્ત્ર. હે ભગવાન, આપ સ્વતંત્ર રૂપે બિરાજમાન છો. આપ આખા કોઈનો તિરસ્કાર કરીને શુદ્ધ સ્વરૂપે આપના ધામમાં બિરાજો છો. પ્રભુ, આપ મારા જેવા મૂર્ખ ઉપર જો કૃપા કરતા હો તો તમારા ભક્તોને કેવી ગતિ આપો. આવી સ્તુતિ કરી છે દક્ષ પ્રજાપતિ. અને સુખદેવજી મહારાજ અહીંયા દક્ષ ચરિત્રની કથાને વિરામ આપે છે. આ તરફ મનુ મહારાજના હવે દીકરાઓની કથા કહે છે. ત્રણેય દીકરીઓની કથા કહી. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ ત્રણેય દીકરીઓના વંશની કથા કહી. અને હવે સુખદેવજી મહારાજ મનુ મહારાજના બંને દીકરા, એમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા, હવે ઉત્તાનપાદ રાજાની કથા કહે છે. ઉત્તાનપાદ રાજા, એને બે પત્નીઓ હતી. કેટલી હતી? બે પત્ની હતા. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુનીતિ. આનું નામ જ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદનો અર્થ થાય જેના પગ ઉપર છે અને માથું નીચે છે. માતાના ગર્ભમાં હોય ને ત્યારે બધાય ઉત્તાનપાદ જ હોય છે. હો, અને એની રક્ષા કોણ કરે છે? સાક્ષાત પ્રભુ કરે છે. બધા ઉત્તાનપાદ જ હોય છે. આ રાજા એટલા માટે ઉત્તાનપાદ છે કે એને બે પત્ની છે. જેને એક હોય ને એના ટાટિયા માંડ માંડ આંબે છે. હો, આને તો બે હતી, આની શું દશા થાય? આને બે પત્ની છે અને પાછા નામ છે સુરુચિ અને સુનીતિ. સુનીતિનો અર્થ શું થાય? જે નીતિ પ્રમાણે, ધર્મ પ્રમાણે જે જીવન જીવે એનું નામ છે સુનીતિ. અને સુરુચિ એટલે સ્વેચ્છા વિહારી, પોતાને જેમ ગમે એમ, ધર્મ સાથે, નીતિ સાથે, ન્યાય સાથે જેને કોઈ લેવા દેવા ન હોય, સ્વચ્છંદી જીવન જે જીવતા હોય એને કહેવાય સુરુચિ. આપણે લગ્ન પ્રસંગમાં લખીએ છીએ સુરુચિ ભોજન કરવા માટે પધારજો. સુરુચિ એટલે પોતાને આનંદ આવે એમ રહેવાનું, ધર્મની કાંઈ ભાષાને નહીં સમજવાની, નીતિ નિયમને ગ્રહણ નહીં કરવાનું, એનું નામ છે સુરુચિ. અને રાજાને પણ કઈ રાણી ગમતી હતી? સુરુચિ ગમતી હતી. હો, સુનીતિ નહીં. સુનીતિ અને એનો એક દીકરો હતો, એનું નામ હતું ધ્રુવજી. આ બંને અલગ મહેલમાં રહેતા હતા. અને રાજા કોની સાથે રહેતા હતા? સુરુચિની સાથે. સુરુચિને પણ એક દીકરો છે, એનું નામ છે, મહાત્માઓ કહે એ અંધકારનું પ્રતીક છે. શું છે? અંધકાર. ધ્રુવ એટલે અવિચલ પદ. આ તામસ છે, અંધકાર છે. એનું નામ હતું ઉત્તમ.
ઉત્તમ નહીં હો, ઉત્તમ એટલે તો શ્રેષ્ઠ થાય, પણ ઉત્તમ એટલે અંધકાર. સુરુચિ હોય તો વાહે અંધકાર આવે, અને સુનીતિ હોય તો ત્યાં ધ્રુવ આવે હો, ત્યાં અવિચલ પદ આવે, ત્યાં ભગવાનના ભક્ત આવે. નહીતર અંધકાર આવે પોતાના વંશમાં. એટલે હવે આપણે વિચાર કરવાનો છે આપણે કેવી રીતે જીવવું. ન્યાય અને ધર્મ પ્રમાણે જીવવું છે કે આપણને ઈચ્છા થાય એમ જીવવું છે. શાસ્ત્ર કહે એમ રહેવું છે કે પોતાને મન ફાવે એમ રહેવું છે, એ આપણે વિચારવાનું. શાસ્ત્ર આપણને સમજાવે છે. સુનીતિ અને સુરુચિ બંને રાણીઓ હતી, એક એક દીકરો હતો. મહારાજા ક્યારેય સુનીતિના મહેલમાં ક્યારેય નથી આવતા, કાયમી માટે સુરુચિની સાથે રહે છે. એ એની પ્રિય રાણી હતી, અને સુનીતિ એ અપમાનિત થઈ અને પોતાના પુત્રની સાથે રહેતી હતી. રાજાનું સુંદર રાજ્ય ચાલે છે, પણ સુનીતિ અને એનો દીકરો બંને દુઃખી છે. ધ્રુવજી મહારાજ એક વખતે વહેલી સવારે સુનીતિએ ધ્રુવજીને જાગૃત કર્યા અને કહ્યું, બેટા તમે જાગો, આજે તમારો જન્મ દિવસ છે. આજે તમારો જન્મ દિવસ છે બેટા, જાગો, હું તમને સ્નાન કરાવું, સુંદર રાજના પોશાક પહેરાવું, અભ્યંગ કરાવું, સુંદર સામગ્રી ભોગ તમારા માટે પ્રસાદ સિદ્ધ કરું. ધ્રુવજી જાગ્યા, કહે માં આજે મારો જન્મ દિવસ છે. બોલે હા. એટલે ધ્રુવજી સ્નાન કરી સુંદર વસ્ત્રો રાજકુંવર જેવા પહેર્યા. માએ એને તૈયાર કર્યા. માં સુરુચિના ચરણારવિંદમાં દંડવત કર્યા. માં આજ મારો જન્મ દિવસ, મને તો આશીર્વાદ આપ. સુનીતિએ આશીર્વાદ આપ્યા. અને સુનીતિએ કહ્યું, બેટા મને એકને જ પગે લાગે એમ નહીં હો, જા તારી સાવકી માતા અને તારા પિતા ત્યાં છે, એને પગે લાગીને આવ, આજ તારો જન્મ દિવસ છે. ધ્રુવજી મહારાજ નાના નાના ડગલાઓ ભરતા ભરતા માં સુરુચિના મહેલમાં પધાર્યા. એ વખતે એના પિતા ઉત્તાનપાદ રાજ સિંહાસન ઉપર બેઠા હતા. એની પાસે એનો ભાઈ ઉત્તમ રમતો હતો. જય સુરુચિના પગની અંદર પગે લાગ્યા, પ્રણામ કર્યા. અને રાજા ઉત્તાનપાદને પણ ધ્રુવજી પગે લાગ્યા. બંનેને વંદન કર્યા. કહ્યું, બાબા પિતાજી આજ મારો જન્મ દિવસ છે. ઉત્તાનપાદ રાજાને બહુ વાંધો નહોતો હોય એની સાથે, એટલે કહ્યું, બેટા અમારા ખૂબ આશીર્વાદ તને. અને એ વખતે ધ્રુવજીને હૃદયમાં ઈચ્છા થઈ કે મારો ભાઈ સાવકો ભાઈ ઉત્તમ રોજ મારા પિતાના ખોળામાં બેસે છે સિંહાસન ઉપર, આજ મારો જન્મ દિવસ છે, મારા પિતા મને ખોળામાં બેસાડે તો કેવું સારું. એટલે બંને હાથ લંબાવ્યા. પિતાને કહે, પિતાજી આજ મારો જન્મ દિવસ છે, આજ તો મને તમારી ગોદમાં બેસાડો. અને ઉત્તાનપાદ રાજાને બહુ વાંધો હતો નહીં, હાથ લંબાવ્યા. ધ્રુવને જ્યાં પકડવા જાય, માં સુરુચિ અપર માતાએ દોટ મૂકી આવી અને ધ્રુવજીને ધક્કો માર્યો. અને એક શબ્દ સણસણતો કહ્યો, અરે ધ્રુવ, આ પદ ઉપર તારે બેસવું હોય ને તો તારે મારા કુખેથી જન્મ લેવો પડે. તું તો અભાગણી માનો દીકરો છો, જા અહીંથી જા. આમ કહી અપમાનિત કરી અને ધ્રુવજીને દૂર કર્યા. અને એ જ વખતે ધ્રુવજીને હૃદયમાં ડાઘ પડી ગયો. ધ્રુવજી રડતા રડતા પાછળ મુખ કરી અને ચાલવા લાગ્યા. મનમાં હવે વિચારો શરૂ થયા ધ્રુવજીને મનમાં એક જ વિચાર વારે વારે આવવા લાગ્યો કે મને કંઈક મારી અપર માતાએ કહ્યું હોત તો મને કોઈ તકલીફ નહોતી હો, પણ મારી માને અભાગણી શું કામ કીધી? મારી માનો કયો દોષ? મારા પિતાને પણ મારી માં પસંદ નથી. અમે અપમાનિત થઈને રહીએ છીએ. હૃદયમાં માંડ્યું દુઃખ થવા. હો ધ્રુવજી નાના નાના ડગલા ધીરે ધીરે ચાલતા પોતાના મહેલમાં પધાર્યા. એક તરફ ખૂણામાં ઉબડક બેસી અને ધ્રુવજી રડે છે.
મનમાં વારે વારે એક જ વિચાર આવે કે હું આટલો મોટો થયો અને મારી માં હજી અભાગણી ન મટી, તો મારી માં ક્યારે સદભાગી બનશે? હું આટલો મોટો થયો ને હજી મારી માં અભાગણી જ કહેવાશે, તો હું દીકરો નથી. વાત પણ સાચી છે ભાઈ.